નમસ્કાર મિત્રો, ગુજરાતી પોસ્ટના ડેઇલી કરંટ અફેર્સમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજની તારીખ છે 18 જુલાઈ 2025 અને 18 જુલાઈ 2025ના રોજ જેટલા પણ કરંટ અફેર્સના મહત્વના પ્રશ્નો હોય છે દરરોજના એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો જોઈએ સૌથી પહેલો કરંટ અફેર્સનો મિત્રો પ્રશ્ન છે, તાજેતરમાં જ આવેલા સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ના રિપોર્ટમાં સ્વચ્છ સુપર લીગમાં ગુજરાતના કયા શહેરનો સમાવેશ થયો છે? તો મિત્રો જે સ્વચ્છ સર્વેક્ષણ 2024-25નો રિપોર્ટ આવ્યો છે તાજેતરમાં સ્વચ્છતા અંગે જે જાહેર કરવામાં આવ્યું છે ભારતના અલગ અલગ શહેરોનો, એમાંથી સ્વચ્છ સુપર લીગમાં ગુજરાતના કયા શહેરોનો સમાવેશ થયો છે? તો સાચો જવાબ છે સુરત અને ગાંધીનગર। જોઈએ આપણે આ રિપોર્ટ વિશે વધુ ડિટેલમાં। તો ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ 17 જુલાઈ 2025ના રોજ નવી દિલ્હીમાં ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત એક સમારોહમાં સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો પ્રદાન કર્યા। ખાસ યાદ રાખવાનું છે કઈ બાબતનું મંત્રાલય છે? ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે। સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો 2024નો વિશ્વનો સૌથી મોટો સ્વચ્છતા સર્વેક્ષણ હતો જે ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો। વાત કરીએ તો કેન્દ્ર સરકારે 2022માં સિંગલ યુઝ પ્લાસ્ટિક ધરાવતી કેટલીક વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો હતો। ગુજરાતના બે મોટા શહેરોની પસંદગી કરવામાં આવી છે જેમાં અમદાવાદ અને સુરતનો સમાવેશ થાય છે। ઇન્દોરને ફરી એકવાર દેશના સૌથી સ્વચ્છ શહેરનો પુરસ્કાર મળ્યો છે। સુપર સ્વચ્છ લીગમાં ઇન્દોરને સૌથી વધુ અંક પ્રાપ્ત થયા છે, તેમજ બીજા નંબર પર સુરત અને ત્રીજા નંબરે નવી મુંબઈ છે। જે સ્વચ્છ સુપર લીગની વાત કરીએ એમાં 1 થી 3 નંબર છે, એમાં સૌથી પ્રથમ ઇન્દોર છે, બીજા નંબર પર સુરત છે અને ત્રીજા નંબર પર નવી મુંબઈ છે। છેલ્લા 7 વર્ષથી સતત સૌથી સ્વચ્છ શહેર તરીકે ઇન્દોરને પસંદ કરવામાં આવ્યું છે અને 8મી વખત નંબર 1 સ્વચ્છ શહેર ઇન્દોર બન્યું છે જે મધ્યપ્રદેશનું છે। 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં અમદાવાદ પહેલા નંબરે પસંદગીમાં આવ્યું છે, તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી કરવામાં આવી છે। મિત્રો વધુ આ રિપોર્ટની અંદર જોઈએ તો સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 એ વિશ્વનો સૌથી મોટો હતો સ્વચ્છતા સર્વેક્ષણનું 9મું સંસ્કરણ છે। આ દર વર્ષે પ્રતિષ્ઠિત પુરસ્કારો 4 શ્રેણીમાં રજૂ કરવામાં આવે છે। 4 શ્રેણીઓ કઈ કઈ છે? સ્વચ્છ સુપર લીગ શહેરો, વસ્તીની શ્રેણીઓમાં વિશેષ શ્રેણીની વાત કરીએ તો ગંગા શહેર, કેન્ટોનમેન્ટ બોર્ડ, સફાઈ મિત્ર સુરક્ષા, મહાકુંભ છે, જ્યારે રાજ્ય સ્તરનો પુરસ્કાર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને વચન આપતું સ્વચ્છ શહેર। આમાં વસ્તીની જે કેટેગરી છે એને પણ 5 ભાગમાં વહેંચવામાં આવેલા છે। તો 10 લાખથી વધુ, 3 થી 10 લાખ સુધી, 50,000 થી 3 લાખ, 20,000 થી 50,000 અને 20,000 થી ઓછી વસ્તી ધરાવતી કેટેગરી છે। આપણે વાત કરીએ તો જે એવોર્ડ મળેલા છે એમાં 10 લાખથી વધુ શહેરોમાં સૌથી પહેલા આપણે વાત કરી હતી ઇન્દોરને મળેલો છે, બીજું સુરત છે અને ત્રીજું નવી મુંબઈ છે। એ જ રીતે 3 લાખથી 10 લાખ સુધીમાં આપણા ગાંધીનગરનો નંબર છે મિત્રો। પછી વાત કરીએ તો અમદાવાદને 10 લાખથી વધુ સ્વચ્છ શહેરોમાં આપવામાં આવેલો છે એવોર્ડ। બીજા બધા ઘણા બધા અન્ય રાજ્યોના શહેરો છે। આપણે આપણા જે ગુજરાતના શહેરોની જ વાત કરીએ તો સ્વચ્છ સુપર લીગમાં સુરત અને ગાંધીનગરનો સમાવેશ થયો છે। 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં વાત કરીએ તો અમદાવાદને સૌથી પ્રથમ નંબર આવેલો છે, બીજા નંબર પર ભોપાલ છે અને ત્રીજા નંબર પર લખનઉ છે। જ્યારે રાજ્યનું સ્વચ્છ શહેર વચન આપનારું ગુજરાતની વાત કરીએ તો વડોદરાનો સમાવેશ થયેલો છે। તો ગુજરાતના કયા કયા શહેરોનો સમાવેશ થયો છે? સુરત, ગાંધીનગર, અમદાવાદ અને વડોદરા। મિત્રો બીજો કરંટ અફેર્સનો મહત્વનો પ્રશ્ન છે તો તાજેતરમાં જ ક્રિકેટમાં કયા ભારતીય ખેલાડીએ ત્રણેય ફોર્મેટમાં 900 થી વધુ રેટિંગ પોઈન્ટ મેળવીને વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે? તો સાચો જવાબ છે વિરાટ કોહલી। મિત્રો 2014માં જે પોઈન્ટ હતા એમાં અપડેટ સુધારો થતા તે 900 પોઈન્ટથી વધુ પોઈન્ટ મેળવનારો ત્રણેય ફોર્મેટમાં વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે। તો વાત કરીએ આપણે વિરાટ કોહલીની, તો T20 ફોર્મેટમાં વિરાટના શ્રેષ્ઠ રેટિંગ 897 હતા જે 909 થઈ ગયા છે। જે તેણે 2014માં આ પોઈન્ટ હાંસલ કર્યા હતા, પરંતુ અપડેટ થયા બાદ 909 થઈ ગયા છે। જે 2018ની વાત કરવામાં આવે તો 937 પોઈન્ટ તેને ટેસ્ટમાં મેળવ્યા હતા અને વનડેમાં 909, એટલે કે ત્રણેય ફોર્મેટમાં 900 થી વધુ રન કરનારો પ્રથમ ખેલાડી બની ગયો છે વિશ્વનો। આઈસીસી રેન્કિંગ અપડેટ થયું હતું ત્યારબાદ તેણે સતત 1202 દિવસ સુધી નંબર 1 T20 બેટર બનવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે। વિશ્વનો કોઈ પણ ખેલાડી તેના કરતા વધુ સમય સુધી નંબર 1 રેન્કિંગ પર આજ સુધી રહી શક્યો નથી। આપણે વાત કરીએ 2018માં તેના શ્રેષ્ઠ ફોર્મ દરમિયાન વિરાટે ત્રણેય ફોર્મેટમાં એક સાથે નંબર 1 રેન્કિંગ બેટર બનવાનો રેકોર્ડ બનાવ્યો છે। કોહલી સિવાય ભૂતપૂર્વ ક્રિકેટર ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિંકી પોન્ટિંગ ત્રણેય ફોર્મેટમાં એક જ સમયે નંબર 1 બેટર રહ્યા છે। આ સિવાય અન્ય 2 ખેલાડી છે ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડન અને ભારતના જસપ્રીત બુમરાહ। પરંતુ આ જે 2 ખેલાડી છે મેથ્યુ હેડન અને જસપ્રીત બુમરાહ અલગ અલગ સમયે ત્રણેય ફોર્મેટમાં નંબર 1 રહી ચૂક્યા છે, પરંતુ એક જ સમયે રહેનાર વિરાટ કોહલી અને રિકી પોન્ટિંગ છે। પરંતુ 900 પોઈન્ટથી વધુ રેન્કિંગ ધરાવતો ખેલાડી ફક્ત અને ફક્ત વિરાટ કોહલી છે।
હવે વાત કરીએ તેની ઓડીઆઈના કેટલાક રેકોર્ડ છે વિરાટ કોહલીના. તો સૌથી વધુ સદી 51 મારનાર તે ખેલાડી છે. 100 રન એક ટીમ સામે મારનાર, સદી મારનાર. શ્રીલંકા સામે 10 સદી મારી છે. સૌથી વધુ 99 પર આઉટ થનાર, 99, 199, 299 વગેરે પર રનઆઉટ થનાર તે ખેલાડી છે 99 વખત. સૌથી ઝડપી રન બનાવનાર 8000 સૌથી ઝડપી રન બનાવે છે. 9000, 10000, 11000, 12, 13, 14 એવી રીતે સૌથી વધુ ઝડપી રન બનાવનાર ખેલાડી પણ વિરાટ કોહલી છે. હવે વાત કરીએ આજના કરંટ અફેર્સનો ત્રીજો મહત્વનો પ્રશ્ન છે. 2023-24 નો ગુજરાત રોડ સેફટી એવોર્ડ કયા જિલ્લાને મળેલો છે? તો સાચો જવાબ છે ગીર સોમનાથ જિલ્લો, જેને ગુજરાત રોડ સેફટી એવોર્ડ 2023-24 નો હાંસલ કર્યો છે. તો રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે માર્ગ સલામતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ. ગીર સોમનાથ જિલ્લાને વર્ષ 2023-24 નો ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શહેર અને જિલ્લાના માર્ગ સલામતી સમિતિ કેટેગરીમાં ગીર સોમનાથ જિલ્લાની માર્ગ સલામતી સમિતિએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે, જે એવોર્ડને આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ. હવે વાત કરીએ કે આ જે એવોર્ડ છે ગુજરાત રોડ સેફટી એવોર્ડ એ શા માટે આપવામાં આવે છે અને શું આપવામાં આવે છે? તો રાજ્યમાં જીવલેણ માર્ગ અકસ્માતો ઘટાડી શકાય તે માટે માર્ગ સલામતી ક્ષેત્રે વધુમાં વધુ વ્યક્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક સંસ્થાઓ વગેરે કામગીરી કરવા પ્રેરિત થાય તથા શહેર જિલ્લા કક્ષાએ માર્ગ સલામતી માટે કાર્યરત સિટી અને ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટીની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે પ્રોત્સાહન આપવા ઉદાર હેતુસર રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ એવોર્ડ આપવાનું નક્કી કરાયું હતું. આ એવોર્ડમાં સ્વૈચ્છિક વ્યક્તિ સંસ્થાઓ એટલે કે શૈક્ષિક હોય, શૈક્ષણિક હોય, ઔદ્યોગિક સંસ્થાઓ હોય, સિટી અને ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી એમ 2 કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન માટે એવોર્ડની રકમ અનુક્રમે 3 લાખ, 2 લાખ અને 1 લાખ એનાયત કરવામાં આવે છે. કયા જિલ્લાએ મેળવ્યું છે? ગીર સોમનાથ જિલ્લાએ. આજના કરંટ અફેર્સનો ચોથો મહત્વનો પ્રશ્ન છે. તાજેતરમાં જ ઓટોમોટિવ મિશન પ્લાન 2047 ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું છે? સાચો જવાબ છે ભારે ઉદ્યોગ અને જાહેર સાહસોના મંત્રાલય દ્વારા ઓટોમોટિવ મિશન પ્લાન AMP 2047 શરૂ કરવામાં આવ્યું છે. તો વાત કરીએ ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી આપણા કોણ છે? યાદ રાખવાનું છે HD કુમારસ્વામી. એમના માર્ગદર્શન હેઠળ ઓટોમોટિવ મિશન પ્લાન 2047 ની રચના શરૂ કરી હતી. ભારતના ઓટોમોટિવ ક્ષેત્રને આગળ વધારવા માટે વિકસિત ભારત 2047 વિઝનને અનુરૂપ છે. AMP 2047 ટેકનોલોજીકલ પ્રગતિ અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પડકારોનો સામનો કરવા માટે મૂળ ઉપકરણ ઉત્પાદકો, ઓટો કોમ્પોનન્ટ ઉત્પાદકો, નીતિ નિર્માતાઓ, શિક્ષણવિદો અને અંતિમ વપરાશકર્તાઓ સહિત હિસ્સેદારોના સામૂહિક દ્રષ્ટિકોણને એકીકૃત કરવાનો પ્રયાસ કરે છે. સરકાર, ઉદ્યોગ અને શિક્ષણવિદોના નિષ્ણાતોનો સમાવેશ કરતી 7 પેટા સમિતિઓ 2030, 2047 અને 2037 માટે સીમાચિહ્નો લક્ષ્યાંકિત કરવામાં આવશે અને યોજનાના વિકાસમાં માર્ગદર્શન આપશે. ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી કોણ છે? ખાસ યાદ રાખવાનું છે, ફરીવાર આવ્યું છે HD કુમારસ્વામી. એમના માર્ગદર્શન હેઠળ મંત્રાલય આત્મનિર્ભર, નવીન અને ટકાઉ ઓટોમોટિવ ઇકોસિસ્ટમ બનાવવા માટે તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. કયું ઓટોમોટિવ મિશન પ્લાન 2047 ની રચના કરી છે? જોઈએ આજના કરંટ અફેર્સનો ચોથો મહત્વનો પ્રશ્ન છે. તાજેતરમાં જ આકાશ મિસાઇલ સિસ્ટમના કયા વર્ઝનનો ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો આકાશ મિસાઇલ સિસ્ટમ મિત્રો ઘણા સમયથી આપણી પાસે છે, જેનું નવું વર્ઝન એક પરીક્ષણ કરવામાં આવ્યું છે. એનું નામ છે પ્રાઇમ મિત્રો. આ ઉપરના પણ આકાશ મિસાઇલના જ વર્ઝન છે, Mark 1, Mark 1S અને ગ્રીન. તો વાત કરીએ મિત્રો આકાશ જે મિસાઇલ છે એનું પરીક્ષણ કર્યું છે. એમાં વાયુ સંરક્ષણ પ્રણાલીને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય સેનાએ લદ્દાખમાં સ્વદેશી રીતે વિકસિત વાયુ સંરક્ષણ પ્રણાલી આકાશ પ્રાઇમની સફળ પરીક્ષણો કર્યા છે. કઈ જગ્યાએ કર્યું? તો લદ્દાખમાં કર્યું છે. અને આ સ્વદેશી રીતે વિકસિત વાયુ સંરક્ષણ પ્રણાલી છે આકાશ પ્રાઇમ, તેનું નામ છે. પૂર્વી લદ્દાખમાં 15,000 ફૂટથી વધુ ઊંચાઈએ 2 દિવસમાં પરીક્ષણ કર્યું હતું. આકાશ પ્રાઇમ એ આકાશ સિસ્ટમનું અપગ્રેડેડ વર્ઝન છે, જે હવામાન અને ભૂપ્રદેશને ધ્યાનમાં લીધા વિના વધુ ચોકસાઈ માટે સ્વદેશી સક્રિય રેડિયો ફ્રીક્વન્સી RF સિકરથી સજ્જ છે. DRDO દ્વારા તેને મધ્યમ અંતરની મિસાઇલ તરીકે વિકસાવવામાં આવેલ છે. આકાશ એર ડિફેન્સ સિસ્ટમ એક મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ પ્લેટફોર્મ છે. 4500 મીટર સુધીની ઊંચાઈએ તૈનાત કરી શકાય છે અને લગભગ 25 થી 30 કિમીના અંતરને લક્ષ્યોને તોડી શકે છે. તો મિત્રો આ હતું આજના દિવસનું કરંટ અફેર્સ, જેમાં જેટલા પણ મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો હતા મિત્રો આપણે તમામ વિષયોને, સબ્જેક્ટને આપણે આવરી લઈને કરંટ અફેર્સના પ્રશ્નો કાઢીએ છીએ અને એને તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. હવે મિત્રો આજનો પ્રશ્ન છે જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. તાજેતરમાં WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કયા રોગ માટે લેન્કાપાવિર નામની દવાને મંજૂરી આપી છે? હડકવા, HIV, ડાયાબિટીસ કે ઉપરોક્ત તમામ?